ત્રણ શહેરોમાં આંખલાઓએ તરખાટ મચાવ્યો. ગીરમાં સાવજ પર ભારે પડ્યો આંખલો. આંખલા યુદ્ધથી મચી ગઈ ધોરાજીના રોડ પર અફરાતફરી. ધોરાજી પાલાવડ વિસ્તારમાં બે આંખલા વચ્ચે યુદ્ધ જામ્યું. આંખલા વચ્ચે લડાઈ થતા રેકડી અને મોટરસાઇકલને અડફેટે લીધા હતા. આંખલાઓ એવા ઝઘડ્યા કે રોડ પર નાસભાગ મચી ગઈ. સીસીટીવીમાં જોઈ શકાય છે કે શાક માર્કેટમાં આંખલો જંગે ચડ્યો. જેની આડે જે આવ્યું તે લઈને સામસામે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. રસ્તામાં રેકડી અને બાઇક આવતા તેને પણ અડફેટે લીધા. આ વિસ્તારમાં અનેકવાર આંખલાની લડાઈ જામે છે, છતાં નગરપાલિકા દ્વારા કામગીરી ન કરાતા લોકોમાં રોષ ફેલાયો છે. ભરૂચમાં આંખલાઓએ હાઈવે પર બોક્સિંગ રિંગ બનાવી હોય તેમ હાઈવેને બાનમાં લીધો. દહેજ બાયપાસ રોડ પર મુખ્ય માર્ગની વચ્ચે આંખલા યુદ્ધ જામ્યું. દહેજ બંદરને જોડતા મુખ્ય માર્ગ પર બે આંખલાઓને દંગલ કરતા રોડ પર જતા વાહનોની રફતાર થંભી ગઈ. વાહન ચાલકો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ. વાહન ચાલકો આંખલાની લડાઈથી ડરી ગયા. વાહનોમાં નુકસાનની ભીતિ સેવાઈ હતી. ગીર સોમનાથમાં તો આંખલાઓ સિંહ પર પણ ભારે પડી ગયા. ઉનાના સુલતાનપુરમાં આંખલા અને સિંહણ વચ્ચે લડાઈ થઈ હતી, જેમાં બહાદુર આંખલાએ શિકારી સિંહણને પરસેવો છોડાવી દીધો હતો. આંખલાની સામે સિંહણે મેદાન છોડી ભાગવું પડ્યું હતું. આંખલાનો શિકાર કરવા આવેલી સિંહણ સામે આંખલાએ પોતાની શક્તિનો પરચો બતાવતા સિંહણને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું. ઉનાના ઉમિયાનગરની શાળાની અંદર આવી ગઈ સિંહણ. સિંહણને જાણે કે ભણવાની ઈચ્છા થઈ અને તે શાળામાં પહોંચી ગઈ. સવારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળાએ પહોંચ્યા તો ડઘાઈ ગયા, કારણ કે શાળાના પરિસરમાં એક સિંહણ આંટાફેરા મારી રહી હતી. જાણે કે એ પણ શાળાના ઓરડામાં ખુલવાની રાહ જોતી હોય એમ પરિસરમાં લટાર લગાવવા લાગી. શિક્ષકોએ વિદ્યાર્થીઓને શાળાની બહાર જ રોકી લીધા. દ્રશ્યો ગીર સોમનાથના ઉના શહેરના છે, જ્યાં ઉમિયાનગરની ગાયત્રી વિદ્યાલયમાં સિંહણ પહોંચી હતી. શાળાના પરિસરમાં તેણે એક પ્રાણીનો શિકાર કરીને મિજબાની પણ માણી હતી. લાંબા સમય સુધી લટાર લગાવ્યા બાદ જ્યારે સિંહણ શાળામાંથી બહાર નીકળી ત્યારે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શાળામાં પ્રવેશ કર્યો અને હાશકારો થયો. હવે મહેસાણાથી પકડાઈ નકલી દારૂની ફેક્ટરી. નકલી વસ્તુઓ બનાવવાના એપીસેન્ટર મહેસાણાના કડીમાં હવે નકલી દારૂની ફેક્ટરી પકડાય છે. કડીના અચરાસણ ગામના ખેતરમાં વિદેશી દારૂની મિની ફેક્ટરી ધમધમતી હતી. ખેતરની એક નાનકડી ઓરડીમાં બે શખ્સો નકલી વિદેશી દારૂ બનાવતા હતા. ઓરડીમાંથી નકલી વિદેશી દારૂ ભરેલી તેમજ ખાલી બોટલો પકડાય છે. કડી પોલીસે દરોડા દરમિયાન અહીંથી 100 લીટરથી વધુ નકલી વિદેશી દારૂ પકડી પાડ્યો છે. કલર, માલ્ટ, કેમિકલ અને આલ્કોહોલ મિક્સ કરી દારૂ બનાવતા હતા. વિદેશી દારૂ બનાવતા ગગન જયંતી અને હર્ષદ વાઘેલા ઓરડીના ભોયતળીએ બેસી ઇંગ્લિશ દારૂની કાચની બોટલ પર હેન્ડ પ્રેસિંગ મશીનથી બૂચ બંધ કરી દેતા હતા, જેઓને પોલીસ દ્વારા રંગે હાથે ઝડપી પાડ્યા. પોલીસે સ્થળ ઉપરથી અલગ અલગ કેમિકલ મિક્સ કરીને રોયલ ચેલેન્જ ફ્લેવરનો 100 લીટર નકલી વિદેશી દારૂ કિંમત ₹61,300 અને 450 લીટર કેમિકલ ઝડપી પાડ્યું. મિની વિદેશી દારૂની ફેક્ટરીમાંથી અલગ અલગ કેમિકલ તેમજ એસેન્સ, અલગ અલગ બ્રાન્ડની ખાલી બોટલો સહિત કુલ ₹1,29,520નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બેટ દ્વારકામાં 6 દિવસમાં 398 સ્થળ પર ફર્યું બુલડોઝર. બેટ દ્વારકામાં છેલ્લા 6 દિવસથી મેગા ડિમોલ્યુશન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. અડધા અબજથી વધુ રકમની ગેરકાયદે દબાણ કરેલ જમીન ખુલ્લી કરવામાં આવી છે. શુક્રવારે મેગા ડિમોલ્યુશનનો 7મો દિવસ હતો. છેલ્લા દિવસમાં તંત્ર દ્વારા 62 રહેણાંક તથા અન્ય એક સહિત કુલ 63 દબાણો દૂર કરવામાં આવ્યા. 6 દિવસમાં 398 સ્થળ પર ફર્યું બુલડોઝર. 376 રહેણાંક મકાનો, અન્ય 13 કમર્શિયલ 9 ગેરકાયદે બાંધકામોને દૂર કરાયા. સાથે કુલ 1,14,132 ચોરસ મીટર ક્ષેત્રફળ જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું, જેમાં 59.11 કરોડ કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું. 6 દિવસના મેગા ડિમોલ્યુશનમાં ધાર્મિક દબાણો પણ દૂર કરાયા. 1000 પોલીસ જવાનો અને એસઆરપી સાથે મેગા ડિમોલ્યુશન ડ્રોનની મદદથી સમગ્ર એરિયામાં રાખવામાં આવી રહી છે બાજ નજર. મેગા ડિમોલ્યુશનના 7મા દિવસે પણ જેસીબી, હિટાચી મશીનોને તણતણાટીએ બેટ દ્વારકા અને ઓખા વિસ્તારને ધમરોળ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ બેટ દ્વારકા પંથકમાં ગત શનિવારના તારીખ 11ના રોજ તંત્ર દ્વારા સામૂહિક મેગા ડિમોલ્યુશન શરૂ કરાયું હતું, જેમાં બેટના બાલપર, હનુમાન દાંડી રોડ, પાર વિસ્તાર તેમજ ભીમસર તળાવ વિસ્તારમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હજુ પણ કાર્યવાહી ચાલુ છે. ધોરાજીમાં નગરપાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણ દૂર કરાયા. ધોરાજીના ચુનારાપા રોડ, સાજી હોલ, પોલીસ લાઇન સુધી જાહેર ફૂટપાથ ઉપર કરેલ દબાણ દૂર કરવામાં આવ્યા. ફૂટપાથ ઉપર ગેરકાયદેસર રેકડી અને કેબિનો દૂર કરાય તો પ્રાંત ઓફિસર, નગરપાલિકા ચીફ ઓફિસર, મામલતદાર, પીઆઈ, પોલીસ સ્ટાફ સાથે દબાણ દૂર કરવામાં આવ્યું. ધોરાજીમાં સતત દબાણ હટાવ ઝુંબેશ શરૂ થતા દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અરવલ્લીના વાંદોલિયાલના લોકોએ પ્રાથમિક સુવિધા મુદ્દે કાઢી 25 કિલોમીટરની પદયાત્રા. અરવલ્લીના વાંદિયોલ ગામના લોકોએ પ્રાથમિક સુવિધાના પ્રશ્ને હલ્લાબોલ કર્યો. વિકાસની માંગણીના 9 મુદ્દા સાથે 25 કિલોમીટરની પદયાત્રા કાઢી હતી. વાંદિયોલથી ભીલોડા તાલુકા પંચાયત સુધી પદયાત્રા કરી. હાથમાં બેનર, બાબા સાહેબ આંબેડકરના ફોટા સાથે મહિલાઓથી માંડી યુવાનો, વૃદ્ધો યાત્રામાં જોડાયા.
નારેબાજી કરી હલ્લાબોલ કર્યો. ગામના 9 જેટલા વિકાસના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી. ભિલોડા તાલુકા પંચાયત આગળ બેસીને વિરોધ દર્શાવ્યો. ગામના વિકાસ માટે સરપંચ સહિત ગ્રામજનોએ આંદોલન કર્યું. ડામર રોડ, ગરનાળા, તૂટેલા ચેકડેમ રિપેર કરવા માંગ કરી તો આંગણવાડી, મકાન, રોજગારી, અંગભૂત યોજનાઓ લાભ આપવા માંગણી સાથે શામળાજી, મેશ્વો ડેમનું પાણી નદીમાં આપવા રજૂઆત કરી. વાંદિયોલ ગ્રામ પંચાયત જોડે ઓરમાયું વર્તન થતું હોવાનો આક્ષેપ કર્યો. ગામના વિકાસને રૂંધવાના કાબતરા સામે ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો. 3000ની વસ્તી ધરાવતા ગામ મામલે 100થી વધુ ગ્રામજનોએ પદયાત્રા કાઢી તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો. છોટાઉદેપુરના ભાજપના કાર્યક્રમને લઈ વિવાદ થયો છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવાએ જાહેરમાં જિલ્લા પંચાયતના સભ્યને ખખડાવ્યા. ભાજપના જિલ્લા પંચાયત સદસ્ય અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વચ્ચે રકઝક થયાનો વિડીયો જોવા મળ્યો છે. છોટાઉદેપુર ભાજપના જિલ્લા પંચાયત સદસ્ય અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વચ્ચે રકઝક. આપ પ્રમુખ રાધિકા રાઠવાએ જાહેરમાં જિલ્લા પંચાયત સભ્ય સુરેશ રાઠવાને ખખડાવ્યા. આપ અને ભાજપના કાર્યક્રમને લઈને થયો વિવાદ. જામનગરમાં કોંગ્રેસની સમીક્ષા બેઠક યોજાઈ હતી. પ્રદેશ કોંગ્રેસ દ્વારા સ્થાનિક નેતાઓ સાથે બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો. કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કુંવરબાઈ ધર્મશાળા ખાતે સ્થાનિક નેતાઓ સાથે બવડી મંડળની બેઠક યોજાઈ હતી. આગામી નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ કરાઈ સમીક્ષા. કડકડતી ઠંડી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં માવઠું ત્રાટક્યું. ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં માવઠાએ દસ્તક દઈ દીધી. દક્ષિણ ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે આકાશમાંથી કહેર વરસતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા. વલસાડ જિલ્લામાં મોડી રાત્રે અચાનક વાતાવરણ બદલાઈ ગયું. આકાશમાંથી ઠંડીના કહેરની બદલે વરસાદરૂપી કહેર વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. ધરમપુર સહિતના તાલુકામાં વરસાદ પડતા ખેતરોમાં ઊભા પાકને નુકસાનની ભીતિ છે. વરસાદને લઈ કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ બાજુ ડાંગનું વાતાવરણ પણ બદલાઈ ગયું છે. ડાંગના ભર શિયાળે માવઠા જેવો માહોલ સર્જાયો. 4 દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાતા અહીં શિયાળુ પાકોને લઈને ખેડૂતોમાં ચિંતા છે. વહેલી સવારે વરસાદી ઝાપટું પડતા રોડ ભીના થઈ ગયા છે. ભર શિયાળે વરસાદ થતા ખેડૂતોને પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. તો સાપુતારામાં ધુમ્મસભર્યા વાતાવરણથી રમણીય દ્રશ્યો જોવા મળ્યા. વાદળછાયું વાતાવરણના પગલે લોકોએ દિવસમાં પણ ગરમ કપડાં પહેરવાની ફરજ પડી. આવા વાતાવરણને કારણે ખેડૂતોને શિયાળુ ઊભા પાક સહિત ફળફળાદી તથા શાકભાજી જેવા પાકોને જંગી નુકસાનની ભીતિ છે. ઉત્તર પૂર્વીય બર્ફીલા પવનોથી ધ્રુજ્યું ગુજરાત. જો કે હવે ઠંડીથી મળશે રાહત. કડકડતી ઠંડી વચ્ચે ગુજરાતમાં બર્ફીલા પવનો ફૂંકાવાનો શરૂ થતા ગુજરાતીઓ રીતસર ન ધ્રુજી ગયા. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં મોડી રાતથી જ વાતાવરણ બદલાયું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાના શરૂ થતા ગુજરાત જાણે હિલ સ્ટેશન બની ગયું. 5 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સુસવાટા મારતા પવન ફૂંકાતા લોકો ધ્રુજી ગયા. કાતિલ ઠંડીનો અહેસાસ થયો. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાત ઠંડુગાર થયું. લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું. નલિયામાં ફક્ત 24 કલાકમાં 3 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુનો ઘટાડો નોંધાયો. નલિયામાં 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો. આ ઉપરાંત અન્ય 4 મહાનગરના લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો. અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન 13.7 ડિગ્રી, વડોદરામાં 15.8 ડિગ્રી, રાજકોટમાં 10.7 ડિગ્રી તાપમાન નોંધાયું. જોકે રાહતની વાત એ છે કે આગામી 48 કલાકમાં ઠંડીથી રાહત મળશે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે. 2 દિવસ બાદ કાતિલ ઠંડીમાં રાહત મળશે. જો કે 2 દિવસ 15 થી 20 કિલોમીટર ઝડપે પવન ફૂંકાતો રહેશે. તો હવામાન નિષ્ણાત અંબાલાલે આગાહી કરી છે કે 18 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરીના અંતમાં ભારે પવનો ફૂંકાશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં પલટો આવશે. 27, 28, 29 જાન્યુઆરીએ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાનની વિપરીત અસરને કારણે ઊભા પાકમાં રોગની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યના ખેડૂતોને મોટો ફટકો. ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં કર્યો વધારો. રાજ્યના ખેડૂતોને ઇફકોએ મોટો ઝટકો આપ્યો છે. ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો. રાસાયણિક ખાતરમાં પ્રતિ 50 કિલોના ભાવમાં 250 રૂપિયાનો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. એનપીકે 10-26-26ના ભાવમાં ₹250, તો એનપીકે 12-32-16ના ભાવમાં ₹250નો વધારો કરવામાં આવ્યો. પ્રતિ 50 કિલો રાસાયણિક ખાતરની થેલીના ભાવ ₹1720 થયા અને નવો ભાવ વધારો 3 જાન્યુઆરીથી અમલમાં આવ્યો. રાસાયણિક ખાતરમાં વધારો થતાં ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે. રવિ અને ખરીફ વાવેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે. રાજ્યમાં અંદાજે 7 લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ થાય છે. ત્યારે ખેડૂતો માટે આ ભાવ વધારો કમરતોડ છે. ખેડૂતોની આવકમાં મોટો ઘટાડો થશે. અરવલ્લીમાં યુરિયા ખાતરની અછતથી લોકો પરેશાન. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખરા ટાણે યુરિયા ખાતરની અછત સર્જાય છે. અરવલ્લી જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને હાલાકી પડી રહી છે.
ખાસ કરીને ભિલોડા અને મેઘરજ તાલુકામાં યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે. વહેલી સવારથી મહિલાઓ અને ખેડૂતોએ લાઈનો લગાવી હતી. ખરા સમયે ખાતર નહીં મળતા ખેતીમાં જીવાત આવવાની સંભાવના ઊભી થઈ છે. હાલ ઘઉં, ચણા, જીરું, વરિયાળીના પાકને પણ ખાતરની તાતી જરૂરિયાત છે, પરંતુ ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કડકડતી ઠંડીમાં મહિલાઓ સહિત ખેડૂતો લાઈનમાં ઊભા રહેવા મજબૂર બનવું પડ્યું છે.